નમસ્કાર. આજના આ ખાસ માર્ગદર્શનમાં સ્વાગત છે. ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનું રિઝલ્ટ તો આવી ગયું, પણ હવે આગળ શું? કઈ કોલેજ, કઈ રીતે ફોર્મ ભરવું, આ પ્રશ્નો અત્યારે દરેક ઘરમાં ચર્ચાતા હશે, બરાબર ને? પહેલાના સમયમાં આ બધું બહુ જ કંટાળાજનક હતું, પણ હવે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારના નવા અને આધુનિક GCAS પોર્ટલ વિશે, એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. આ આખી સિસ્ટમ એટલી બધી સરળ છે કે આજના આ માર્ગદર્શન પછી એડમિશનનું બધું જ ટેન્શન ગાયબ થઈ જશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. 1. ધોરણ 12 પછીની એડમિશન પ્રોસેસ હવે કેવી રીતે એકદમ ઇઝી બની ગઈ છે. 2. GCAS રજિસ્ટ્રેશનની સૌથી અગત્યની તારીખો. 3. એડમિશન ફાઇનલ કરવા માટેના 5 સિમ્પલ સ્ટેપ્સ. અને 4. જો ક્યાંય અટવાઈએ તો હેલ્પલાઇન અને ટેકનિકલ સપોર્ટ ક્યાંથી મળશે. હવે સૌથી પહેલો અને અગત્યનો વિભાગ, એડમિશન આફ્ટર 12th મેડ ઇઝી, અ સેન્ટ્રલાઇઝ્ડ સોલ્યુશન. મતલબ કે હવે અલગ અલગ કોલેજોના ધક્કા ખાવાની કોઈ જ માથાકૂટ નથી રહી. ધોરણ 12 પૂરું થયું, હવે આગળ શું? અત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓએ બોર્ડ પાસ કર્યું છે એમના માટે સૌથી મોટો સવાલ છે. પહેલાં એવું થતું કે ભાઈ આ કોલેજનું ફોર્મ અલગ ભરો, પેલી યુનિવર્સિટીની તારીખ અલગથી યાદ રાખો, બહુ જ કન્ફ્યુઝન રહેતું. પણ હવે રાજ્ય સરકારે આનું એક જબરજસ્ત, આધુનિક અને સ્માર્ટ સોલ્યુશન લાવી દીધું છે. અને આખી નવી સિસ્ટમનો પાયો આ એક સરસ મજાના સ્લોગનમાં સમાયેલો છે, અરજી એક, વિકલ્પ અનેક, વન એપ્લિકેશન મેની ઓપ્શન્સ. ખરેખર આ એક વિચાર આખી ગેમ ચેન્જ કરી નાખે છે. હવે 50 ફોર્મ નથી ભરવાના, બસ એક જ વાર એપ્લિકેશન કરવાની છે અને એ એક જ અરજીથી અલગ અલગ કોલેજો અને કોર્સીસના બધા જ દરવાજા ખુલી જશે. છે ને કમાલની વાત? આ GCAS પોર્ટલની તાકાત કેટલી છે એ સમજીએ. આ કોઈ એકાદ બે કોલેજ પૂરતું સીમિત નથી. સરકારી યુનિવર્સિટીઓ હોય, ગ્રાન્ટ-એડ કોલેજીસ હોય, સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ હોય કે પછી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ, બધું જ આમાં કવર થઈ જાય છે. એટલું જ નહીં, BA, BCom અને BSc જેવા 100થી વધુ પ્રોગ્રામ્સ આ એક જ છત નીચે અવેલેબલ છે. મતલબ કે ગમે તે ફિલ્ડમાં જવું હોય, રસ્તો હવે માત્ર એક જ છે. હવે આટલી મોટી સિસ્ટમ હોય એટલે ટાઈમ મેનેજમેન્ટ તો બહુ જ જરૂરી છે. તો બીજો વિભાગ છે ઇમ્પોર્ટન્ટ GCAS રજિસ્ટ્રેશન ડેડલાઇન્સ, ધ ટાઈમલાઇન. જો આ તારીખો ખાસ મગજમાં ફિટ કરી લેવા જેવી છે, કારણ કે જો આ ટાઈમલાઇન ચૂકી ગયા તો મનગમતી સીટ હાથમાંથી જતી રહેશે. મુખ્ય રજિસ્ટ્રેશન રાઉન્ડ 7મી મેથી શરૂ થઈને 28મી મે સુધી ચાલશે. એના પછી સીટ કન્ફર્મ કરવા માટે એટલે કે સંમતિ આપવા માટેના 4 અલગ અલગ રાઉન્ડ્સ છે. પહેલો રાઉન્ડ 2થી 6 જૂન, બીજો રાઉન્ડ 10થી 13 જૂન, ત્રીજો 17થી 20 જૂન અને ફાઇનલ ચોથો રાઉન્ડ 24થી 28 જૂન સુધી ચાલશે. એટલે કે મે અને જૂન મહિનો આખી આ પ્રોસેસ માટે બહુ જ ક્રુશિયલ રહેવાનો છે. સમયપત્રક તો આપણે જોઈ લીધું. હવે વિભાગ 3, 5 સ્ટેપ્સ ટુ સિક્યોર એડમિશન, ધ બ્લુપ્રિન્ટ. મતલબ કે એડમિશન પાકું કરવા માટે ખરેખર કરવાનું શું છે? આખી પ્રોસેસ એકદમ પાણી જેવી ક્લિયર અને સિમ્પલ છે. બસ આ 5 સ્ટેપ્સ ફોલો કરવાના છે. સ્ટેપ 1, જાતે જ ઓનલાઈન એપ્લાય કરો અથવા તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને નજીકના ફોર્મ ફિલિંગ સેન્ટર પર જાઓ. સ્ટેપ 2, કઈ કોલેજ અને કયો કોર્સ જોઈએ છે એની પસંદગી એટલે કે પ્રેફરન્સ ભરો અને ડોક્યુમેન્ટ્સ વ્યવસ્થિત અપલોડ કરો. સ્ટેપ 3, પોર્ટલ પર આવતી કોલેજોની એડમિશન લિસ્ટ પર નજર રાખો. સ્ટેપ 4, જો કોઈ સીટ ઓફર થાય તો આપેલી સમયમર્યાદામાં ફટાફટ ઓનલાઈન જ એને કન્ફર્મ કરી લો. અને છેલ્લે સૌથી અગત્યનું સ્ટેપ 5, જે કોલેજમાં એડમિશન મળ્યું છે ત્યાં રૂબરૂ જઈને OTP દ્વારા વેરિફિકેશન પૂરું કરો. આ ફિઝિકલ વેરિફિકેશન વગર એડમિશન ફાઇનલ નહીં ગણાય. હા, આ ખાસ યાદ રાખવાનું છે. હવે ડિજિટલ પ્રોસેસ છે તો ક્યારેક કોઈ નાની મોટી અડચણ આવી પણ શકે. એટલે જ આપણો છેલ્લો વિભાગ છે હેલ્પલાઇન્સ એન્ડ ટેકનિકલ સપોર્ટ, ધ સેફ્ટી નેટ. સરકાર દ્વારા આપવામાં આવેલી સત્તાવાર જાહેરાતમાં એક બહુ જ સ્માર્ટ વસ્તુ કરવામાં આવી છે. એમાં સીધા QR કોડ્સ આપી દીધા છે. એક QR કોડ સ્કેન કરતાં જ સીધા ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જવાય અને બીજો કોડ સ્કેન કરતાં સીધા સત્તાવાર WhatsApp ચેનલ સાથે જોડાઈ જવાય. કોઈ પણ લેટેસ્ટ અપડેટ હોય સીધી WhatsApp પર મળી જશે. છે ને એકદમ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ? અને એટલું જ નહીં, સપોર્ટ માટેના બીજા ઓપ્શન્સ પણ મસ્ત છે.
સૌથી પહેલો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળો હેલ્પલાઇન નંબર છે 7969799680. આ નંબર ફોનમાં સેવ કરી જ લેવા જેવો છે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર પણ એમનો ઓફિશિયલ પેજ છે @GCS_official. અને હા, સૌથી ઓથેન્ટિક માહિતી માટે એમનું મેઇન પોર્ટલ gcs.ggov.edu.in તો 24 કલાક ચાલુ જ છે. તો બધી જ માહિતી મળી ગઈ. હવે સૌથી છેલ્લી અને અગત્યની વાત. રજિસ્ટ્રેશન 7મી મેના રોજ સવારે બરાબર 11 વાગે શરૂ થઈ રહ્યું છે. શું ડોક્યુમેન્ટ્સ અને તૈયારીઓ બાકી છે ને? આજના આ માર્ગદર્શનનો હેતુ જે હતો કે આ નવી અને એકદમ સરળ સિસ્ટમ વિશે પૂરેપૂરી ખબર પડે, જેથી કરીને એડમિશનની કોઈ જ તક મિસ ના થાય. આશા છે કે આ માહિતીથી એડમિશનની આખી સફર એકદમ સ્મૂથ અને ટેન્શન ફ્રી બની રહેશે. કારકિર્દીના આ નવા અને મહત્વના પડાવ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.